આપણે અગાઉ જે એક્ઝામ્પલ જોયું છે એની અંદર જે પ્રમાણે કેલ્ક્યુલેશન કરેલી હતી એ જ કેલ્ક્યુલેશનનો ઉપયોગ કરી અને અહીંયા આપણે સંકલનના અમુક નિયમોને આધારે આપણે આ બીજા એક્ઝામ્પલની ગણતરી કરવાની છે. તો એમાં સૌથી પહેલા શું કહે છે કે ધારો કે એક પરિમાણીય પેટી માટેનું જે તરંગ હોય એ તરંગ માટેનું સમીકરણ તમને અહીંયા આપેલું છે સાઈ ઇઝ ઇક્વલ ટુ બી સાઇન એન પાઈ એક્સ ડિવાઇડેડ બાય એ છે. હવે શું કહે છે કે આ સમીકરણમાંથી સમાનીકરણ અચળાંક બી નું મૂલ્ય આપણે શોધવાનું છે. તો અહીંયા જે આપણને સમીકરણ આપેલું છે એ સમીકરણની અંદર એક બી અચળાંક આપેલો છે. એ બી અચળાંક માટેનું આપણે મૂલ્ય શોધવાનું છે. તો એક પરિમાણીય પેટી કે જેની લંબાઈ એ છે, અહીંયા આપણે ધારણા કરેલી છે કે એક પરિમાણીય પેટી છે કે જેની અંદર એની લંબાઈ એ આપેલી છે અને સમાનીકરણની શરત મુજબ સમીકરણ અહીંયા નીચે પ્રમાણે લખી શકાય છે કે ધારો કે 0 થી a સુધીની લિમિટ લીધેલી છે અને એમાં સાઇન સ્ક્વેર ડોટ ds ઇઝ ઇક્વલ ટુ 1 લીધેલા છે. તો આ આપણી સમાનીકરણની શરત છે અને એના ઉપરથી આપણે બી નું મૂલ્ય શોધવાના છીએ. તો ફરી એકવાર કે 0 થી a ની લિમિટ હોય અને સાઇન સ્ક્વેર ડોટ dx ઇઝ ઇક્વલ ટુ 1 છે. તો એ પ્રમાણે અહીંયા આપણે એના માટે કેલ્ક્યુલેશન કરીએ છીએ કે જેની અંદર તમે જુઓ કે સાઇન માટેની કિંમત અહીંયા આપણને આપેલી છે. તો અહીંયા સાઇનની કિંમત આપણે મૂકવાની છે. તો 0 થી a ની લિમિટની અંદર સાઇન સ્ક્વેર ડોટ dx ઇઝ ઇક્વલ ટુ 1 છે. તો આપણે આ સમીકરણની અંદર આપણે આ કિંમત મૂકીએ છીએ. એમાં 0 થી a ની આપણે લિમિટ રાખી છે. સાઇન સ્ક્વેરના જગ્યાએ અહીંયા આપણે બી સાઇન એન પાઈ એક્સ ડિવાઇડેડ બાય એ જે છે એનો વર્ગ લીધો છે અને dx જે છે એમને એમ રાખ્યો છે ઇઝ ઇક્વલ ટુ 1 છે. હવે અહીંયા આપણને આ બે જે મેં ચેક કરેલું છે એ આવશે નહીં. એ રીતે અહીંયા આ વર્ગ નીકળી જાય ત્યારે અંદરનો વર્ગ આવે એવી રીતે. એટલે 0 થી એની લિમિટ માટે બી સ્ક્વેર સાઇન સ્ક્વેર અને આ એન પાઈ એક્સ ડિવાઇડેડ બાય એ આવશે. ડોટ dx ઇઝ ઇક્વલ ટુ 1 આવશે. એ રીતે હવે બી જે છે અચળાંક છે એટલા માટે આપણે એને કોમન લઈ લઈએ છીએ. એટલે બી સ્ક્વેર 0 થી એની લિમિટ જે છે પછી સાઇન સ્ક્વેર એન પાઈ એક્સ ડિવાઇડેડ બાય એ માટે આવશે ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ 1 રહેશે. ફરીથી પાછું 0 થી એની તમે લિમિટ લો છો, સાઇન સ્ક્વેર એઝ ઇટ ઇઝ રાખો છો અને આ એઝ ઇટ ઇઝ રાખો છો. ખાલી બી સ્ક્વેરને આપણે જમણી બાજુ લઈ ગયા છીએ એટલે એ 1 ડિવાઇડેડ બાય બી સ્ક્વેર એટલે 1 અપોન બી સ્ક્વેર એ પ્રમાણેની વેલ્યુ મળે છે. હવે શું કહે છે કે a ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન બી સ્ક્વેર છે અને અહીંયા આપણને a અપોન 2 નો ઉકેલ આપી દીધેલો છે. તો 0 થી a ની લિમિટ સાઇન સ્ક્વેર એન પાઈ એક્સ ડિવાઇડેડ બાય ઇન્ટુ dx જે છે એ બાય 2 નો ઉકેલ છે. તો અહીંયા આપણે આમ તો કેલ્ક્યુલેશન કરીને ગણતરી કરવી પડે પણ એના જગ્યાએ આપણને આ પહેલેથી જ આપી દીધેલું છે. તો હવે આપણે 1 અપોન બી સ્ક્વેરના બદલામાં આપણે a બાય 2 મૂકી દેવાના છે કેમ કે એનો આનો જે આ છે એ ઉકેલ છે. પછી ખાલી જો બી સ્ક્વેર રાખીએ તો અહીંયા આપણને 2 ડિવાઇડેડ બાય એ મળે પણ ખાલી બી માટેની કિંમત આપણે શોધવાની છે એટલે અહીંયા ખાલી બી જ આવશે એટલે બી ઇઝ ઇક્વલ ટુ √2 ડિવાઇડેડ બાય એ મળે. અને જો અહીંયા બી સ્ક્વેર લખીએ તો એની કિંમત 2 ડિવાઇડેડ બાય એ મળે. એટલે આપણને જે ખાલી કોમન બીની ગણતરી કરવાની છે એટલા માટે 2 ડિવાઇડેડ બાય એ મળે છે. આપણે ખાલી સમાનીકરણની જે શરત છે એની અંદર સાઈનની કિંમત મૂકવાની છે અને સાઈનની કિંમત આ રીતે મૂકી અને છેલ્લે a બાય 2 ના ઉકેલ સાથે એની સરખામણી કરવાની છે એટલે તમને આપેલો જે તમારો જે ક્વેશ્ચન છે બી એના માટેનો આન્સર તમે મેળવી શકો છો. સેમ એ જ રીતે બીજું એક એક્ઝામ્પલ છે કે જેની અંદર સાઈ માટેની આપણને કિંમત આપી છે એમાં એમ અચળાંક આપેલો છે. તો એમાં શું કહે છે કે સાઈ ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ e i m ફાઈ આપેલો છે કે જેની અંદર ફાઈની જે કિંમત છે એ 2 પાઈ કરતા નાની અને 0 કરતા મોટી એવું બતાવે છે. જ્યાં એમ અચળાંક છે તો આ પ્રકારની કિંમતો તમને આપેલી છે એની અંદર તમારે સમીકરણના સમાનીકરણ અચળાંક n ની કિંમત શોધવાની છે. હવે શું કહે છે જે અહીંયા સુધારા વધારા કરેલા છે એ તમે તમારી બુકમાં કરી શકો છો. સમાનીકરણની તરંગ સમીકરણની શરત મુજબ અહીંયા આપણને 0 થી 2 પાઈની આપણે લિમિટ લેવાની છે. તો 0 થી 2 પાઈની લિમિટ ઓલરેડી આપણને આપી દીધેલી છે. તો હવે આપણે 0 થી 2 પાઈની લિમિટ વાળું સમાનીકરણ તરંગનું એક સમીકરણ લેવાનું છે કે જેની અંદર 0 થી 2 પાઈ સાઇન સ્ટાર ડોટ dx ઇઝ ઇક્વલ ટુ 1 આવું આપણું એક સમાનીકરણની નોર્મલાઇઝેશનનું એક તરંગ વિધેય છે. હવે શું કરવાનું છે સાઈ અને સાઇન સ્ટાર બંનેની કિંમત સરખી છે એટલે અહીંયા આપણે એ પ્રમાણેની કિંમત આમાં મૂકવાની છે કે જેની અંદર સાઈ જે છે એ માઇનસ લેવાના છે અને સાઇન સ્ટાર જે છે એ પ્લસ લેવાના છે. તો અહીંયા આપણને 0 થી 2 પાઈ
કિંમત મૂકેલી છે. એમાં સાઈનની કિંમત આપણે મૂકી દીધી છે n ઇન્ટુ e im5 અને n ઇન્ટુ e માઇનસ im5 ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ 1. સમગ્ર એક્ઝામ્પલની અંદર આપણે 0 થી 2 પાઈની જ લિમિટ લેવાના છીએ અને આ જે છે એનો મતલબ 0 થી 2 પાઈની વચ્ચે એવો જ થાય છે. હવે શું કહે છે, અહીંયા આપણે લખી કાઢ્યું છે કે સાઇન ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ e im5 થાય છે અને સાઇન સ્ટાર ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ માઇનસ im5 થાય છે. તો આ બંને જ કિંમત આપણે આ સમીકરણમાં મૂકેલી છે. હવે શું કર્યું છે કે ધારો કે n સ્ક્વેર જે છે બંને બાજુથી n લઈએ એટલે n સ્ક્વેર થાય છે. પછીથી 0 થી 2 પાઈની લિમિટ લીધેલી છે આપણે, એટલે n સ્ક્વેર 0 થી 2 પાઈની લિમિટ આપેલી છે અને e પ્લસ im5 ઇન્ટુ e માઇનસ im5 ઇઝ ઇક્વલ ટુ 1 થાય છે. હવે શું કહે છે કે આ બંનેના આધાર સરખા હોવાથી ઘાતોનો આપણે સરવાળો કરવાનો છે. ભલે પ્લસ માઇનસની નિશાની જુદી છે પણ ઘાત કેવી છે, સરખી છે. એટલે આધાર સરખા હોવાથી ગણિતના નિયમ પ્રમાણે ઘાતોનો સરવાળો થાય છે. એટલે અહીંયા આપણે n સ્ક્વેરને એઝ ઇટ ઇઝ રાખીશું, 0 થી 2 પાઈની લિમિટ લઈશું આવી રીતે અને e જે છે એ જ ખાલી રાખવાના છે અને બંનેની ઘાતનો સરવાળો કોમન લેવાનો છે. એટલે પ્લસ im5 પ્લસ માઇનસ im5 એવી રીતે આપણે કૌંસમાં લખેલું છે. એના પછી ખાલી આપણે ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ 1 એ જ પ્રમાણે ગણતરી કરવાની છે. પછી શું કહે છે કે n સ્ક્વેર જે છે કોમન ઓલરેડી લઈ લીધેલા છે. પછી 0 થી 2 પાઈની પાછી આપણી લિમિટ છે. હવે આ બંનેના ઘાતનો જે જવાબ મળે છે એ e0 મળે છે. તો e0 ઇન્ટુ હવે અહીંયા બધે આપણે એક્સની ગણતરી ના લઈએ અને એના જગ્યાએ બધે જ ફાઈની લિમિટ લીધેલી છે આપણે, એટલે બધી જ ગણતરીમાં આપણે ફાઈ મૂકી દઈએ તો પણ યોગ્ય છે. એટલે ડીએક્સના બદલામાં આપણે આ સમગ્ર એક્ઝામ્પલમાં અહીંયા d5 ઇઝ ઇક્વલ ટુ 1 d5 ઇઝ ઇક્વલ ટુ 1 એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાની છે. તો n સ્ક્વેર 0 થી 2 પાઈ e0 ઇન્ટુ d5 ઇઝ ઇક્વલ ટુ 1 એ પ્રમાણે છે. હવે e0 જે છે ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે. તો અહીંયા આપણે e0ના બદલામાં 1 મૂકી દઈએ છીએ. કોઈ પણ ઘાતની આવી રીતે 0 વડે ગુણાકાર કરવામાં આવે એટલે એને એક મૂલ્ય તરીકે લેવામાં આવે છે. તો એમાં આપણે હવે n સ્ક્વેર જે છે એને એઝ ઇટ ઇઝ રાખેલા છે, 0 થી 2 પાઈની ઘાત એમના એમ છે. આપણે e0 બરાબર 1 મૂક્યા છે ઇન્ટુ d5 ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે. ફરીથી પાછું n સ્ક્વેરની અંદર કૌંસમાં અગાઉ આપણે જેમ ગણતરી કરી હતી એ પ્રમાણે ફાઈની લિમિટ રાખી અને આપણે ગણતરી કરીએ ત્યારે અહીંયા ખાલી એકલો 5 વધુ. જેમ અગાઉ આપણે ગણતરી કરી હતી એમાં ખાલી એકલા x માટેની ગણતરી તમને બતાવેલી હતી. અહીંયા જે ખાલી x આપેલો છે x માટેની ગણતરી 0 થી 1 લઈ અને આપણે આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરેલું હતું. એના જગ્યાએ અહીંયા આપણે એવી જ રીતે વચ્ચે ખાલી 5 રાખી 0 થી 2 પાઈની લિમિટ વાળું ગણતરી કરવાની છે ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે. તો ત્યાં જેમ આપણે 1 માઇનસ 0 કરેલું એવી જ રીતે અહીંયા ખાલી વચ્ચેના જે 5 છે એનું મૂલ્ય લેવાનું નથી. એના બદલામાં આપણે એ જે લિમિટ લીધેલી છે એના જ માટે લીધેલી છે. એટલે n સ્ક્વેર કૌંસમાં 2 પાઈ માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે. એટલે 2 પાઈ માઇનસ 0 એટલે ખાલી 2 પાઈ જ બાકી વધે, એટલે n સ્ક્વેર કૌંસમાં 2 પાઈ ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે. તો n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 પાઈને જમણી બાજુ લઈ જઈએ એટલે 1/2 પાઈ મળે છે અને આપણે n માટેની ગણતરી શોધવાની છે એટલે 1/√2 મળે છે. ખરેખર જવાબ આવી રીતે આખાનો 1/√2 પાઈ મેળવી શકાય, પરંતુ બંનેનો અલગ અલગ રૂટ તમે લો તો એકનું વર્ગમૂળ એવી રીતે એક જ મળે છે. એટલા માટે n ઇઝ ઇક્વલ ટુ 1/√2 પાઈ એ પ્રમાણનું કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ છીએ. અથવા તો સમાનીકરણ અચળાંક n નું જે મૂલ્ય છે આવી રીતે વર્ગમૂળમાં 1/2 પાઈ એ પ્રમાણની ગણતરી આપણે કરી શકીએ છીએ. તો સમગ્ર એક્ઝામ્પલની અંદર 0 થી 2 પાઈની લિમિટ લેવાની છે. તમને જે ઇન્ફોર્મેશન આપેલી છે એમાં 0 થી 2 પાઈની વચ્ચે માટે આપેલું છે. જ્યારે આધાર સરખા હોય ત્યારે ઘાતોનો સરવાળો કરવામાં આવે છે. e0 હોય એ પ્રમાણે ગણિતના નિયમ પ્રમાણે એના માટે 1 લેવામાં આવે છે. જ્યારે તમે ફાઈની લિમિટ માટે વાત કરી રહ્યા હો ત્યારે ફાઈની લિમિટ તમે લો છો 0 થી 2 પાઈ એટલે ફાઈની ગણતરીમાં લેવામાં આવે નહીં. એટલે 2 પાઈ માઇનસ 0 તમે કરો છો એટલે એના બદલામાં તમે આવી રીતે આન્સર મેળવી શકો છો. જે રીતે તમે અહીંયા 1/2 કૌંસમાં x માટેનો આન્સર મેળવ્યો ત્યાંથી આપણે x ને કાઢી દઈ અને 1 માઇનસ 0 કર્યું છે. એ જ રીતે અહીંયા તમારે ફાઈને દૂર કરી અને 2 પાઈ માઇનસ 0 લેવાના છે. સેમ બંનેની અંદર એક જ પ્રોસેસ છે. એ રીતે અહીંયા પણ તમે એ જ રીતે ગણતરીમાં કરેલું છે. તો 3 એક્ઝામ્પલની અંદર નોર્મલ ખાલી તમારી જે નોર્મલાઇઝેશનની શરતો છે એ 3 શરતોને યાદ રાખી અને સંપૂર્ણ એક્ઝામ્પલની ગણતરી કરવાની છે.